જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી અમારા નવા વિડીયોમાં સ્વાગત છે। તો ત્યારે વરસાદ એવું થઈ ગયું છે, ચારે કર જોઈ શકતા છો। આ હે ભગવાનની ધજા, આ મંદિર છે। આ છે આપણા મઠની ધજા। તમને મઠ બતાવું મિત્રો। આ છે અમારા મઠનું બાયણું। આવું છે અમારું ગામ અને વાળું। મિત્રો આપણે જઈ રહ્યા છીએ વાડીએ, તો ચાલો જઈએ। અને વાડીએ મગફળીમાં પાણી વારવાનું છે, તો ચાલો આપણે વાડીએ જઈએ। મિત્રો આપણે આવી ગયા વાડીએ, તો આપણી વાડીમાં હું વાવ્યું હોય ને એ બતાવી મિત્રો। પહેલાં તો આમાં વાવેલું છે મગ, જોઈ શકતા। અહીં વાવવાનું છે ઠેઠ અહીંયા લગાન। આમાં વાવેલા છે એડા, એ પણ બતાવું મિત્રો છે આપણા એડા। અહીંયા બે કૂતરા બેઠા છે, આમાં એડા વાવેલા। તો આ ધુંહેર જેવું એટલા માટે આવે છે, અહીંયા કાંઈ ખરગાવેલું છે। અહીંયા જોઈ શકતા છો મિત્રો, ખરગાવેલું છે ને। આ આપણો કૂતરો શેરું, નામ છે એનું શેરું। મિત્રો અત્યારે આપણે આવી ગયા એ મગફળીમાં। આ છે મિત્રો આપણી મગફળી, જોઈ શકતા છો કેવડી કેવડી થઈ તમને મિત્રો બતાવી દઉં। હજી આવા ખોખા થયા, જોઈ શકતા છો। તો હવે આપણે મિત્રો વારવાનું છે પાણી, તો આપણે જઈએ હવે ઓળીએ। અત્યારે મિત્રો આપણે આવી ગયા વાડીએ। અહીંયા આપણા સુરાપુરા બેઠેલા છે, આપણા નથી પણ આપણા માની ના હે ઓળી, જોઈ શકતા છો। અહીંનું લોકેશન આવું છે। મિત્રો પાણીનો ટાંકો ભરી ગયો છે, હવે આપણે મિત્રો પાણી ખોલવાનું છે, તો ચાલો ખોલી નાખીએ। આપણી ગાયોને નીંદ નાખી દઈ, જોઈ શકતા છો। અહીંયા આ 3 ગાયું, તો આમાં મિત્રો આપણે કાઢવાની નીંદ, તો ચાલો કાઢીએ। થોડો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। મિત્રો આપણે હવે તણીને નીંદ નાખી દીધી છે, હવે આપણે મિત્રો પાણી વારવા જઈએ મગફળીમાં। વરસાદ થઈ ગયો છે ચાલુ થોડો, હવે જોયું પાણી વારવા દે કે નહીં। ને તમે મિત્રો જોઈ શકો, આ કઈ સાવડું મોટું શું ઊભું હોય, તો આ વાવેલો હોય મિત્રો ગવાર। આમાં છે મગફળી, વચ્ચે મગફળી ને પારીએ છે ગવાર। તો ચાલો મિત્રો આપણે ખોલી નાખી પાણી। મિત્રો ટાંકો ભરાઈ ગયો છે ને પાણી ખોલી નાખ્યું, જોઈ શકતા છો। આખો ટાંકો ભરાઈ ગયો, અહીંયા હેવાલ, તો ખોલી નાખી આપણે પાણી। અત્યારે આપણી ઓડિયાથી આવો નજારો દેખાય, તમને પણ બતાવું।
થોડીક ચકલાને ચેન નાખી દઈએ એટલે બાજરો. તો ચાલો નાખી દઈએ આપણે મિત્રો, આપણે નાખી દઈએ. જોઈ શકતા હમણાં ઘડીક વારમાં કેટલાય ચકલા આવી જશે. આને એમ થાય આપણને નાખવા આવે. અહીંયા નાખેલા જ છે હું પ્રિય ન હારે હોય નાખી દે આપણે. હંધી ઠેકાણ થોડા નાખીએ એટલે બધે આવે બરાબર. થોડોક અહીંયા નાખી દઈ. ઘણા મિત્રોને એવું હોય છે કે આ વિડીયો બનાવે એટલા માટે નાખીએ છીએ. તો ના, એવું નહીં. આપણે કાયમ સવારે નાખી કે સાંજે નાખવાનું જોઈએ અમારે બાજરોની. તો આપણે આ વિડીયો બનાવીએ એટલા માટે નાખતા નહીં એવું નહીં. આપણે કાયમ સાંજ સવાર તો નાખવાનું ન થાય, સવારે કે સાંજે નાખવાનું હોય. તો ચાલો મિત્રો, હવે આપણે પાણી વાળવા જઈએ. પાણી વાળવા માટે એટલે કે નાકા વાળવા પાણી આવી ગયું અને વરસાદ પણ ચાલુ થઈ ગયો થોડો. એટલે કે ઝાઝો વરસાદ આવે ને તો આપણે પાણી ન વારવું પડે. થોડો આવે એટલે પાણી વારવું પડે, કારણ કે આંધું પલ્લે નહીં એના માટે. હજી આટલે પૂગ્યું પાણી. ઝાઝો વરસાદ થઈ જાય હોંકરાને એવું કાઢી નાખે ને તો આપણે પાણી ન વારવું પડે. ને હવે હાઈકમ આવે તો વરસાદ થઈ જાય સારું આપણે બધાને, કારણ કે અમારે જેવાનું પાણી વારવાનું હોય ને પાણી ન વારવું પડે એટલા માટે. તો ચાલો મિત્રો, હવે આપણે પાણી વારવા માંડીએ. તો આ કન્ટિન્યુ અમારા બ્લોગમાં રહી ગયો. મજા આવે ને તો જા, ઉડે તો જા. પાણી ફૂલ ખોલવા જઈ રહ્યા છીએ અને ફોનમાં ચાર્જિંગ ઓછું એટલે આપણે મોબાઈલ મૂકી દઈએ ચાર્જિંગમાં. તો મળીએ આપણે આગળ. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. તો ચાલો મિત્રો, આપણે અત્યારે પાણી વધારવા માટે જઈએ. તો આપણે આ ગાટોરી હાવ ખોલી નાખવાના છે, એટલે કે ફૂલ પાણી ખોલી નાખવાના છે, એટલે કે પાણી આપણું ઘાય ઘા લે. તો ચાલો મિત્રો, હવે આપણે મૂકી દઈએ મોબાઈલ ચાર્જિંગમાં. હા મિત્રો, તીખાલા જરે છે, તમને બતાવું હવે તો કેપ્ચરમાં. પાસિંગ પાવર થાય ને એના હિસાબે થાય છે તીખાલા જરે. અહીંયા ડગી ગયું છે. પેલા તો મિત્રો આપણે ડગાઈ આવે. હવે આપણે આવી ગઈ ફ્લાઇટ થઈ ગયો લેબ તો. તો હવે મિત્રો આપણે મોબાઈલ મૂકી દઈએ ચાર્જિંગમાં. તો મળીએ આપણે હજી આગળ. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો છે ને આપણે વારી નાખ્યું ઓલી 8 ડીબાથી આખી હું પઈ નાખી છે. ને અત્યારે આપણે આવી ગયા છીએ બીજા ભાગમાં. તો મોબાઈલ બધું થઈ ગયું ચાર્જિંગ. તો મિત્રો, આપણે તમને તરબૂચ બતાવી. અહીંયા ક્યાંક વેલો હતો, ખરી ક્યાં ગયો? આ રહ્યું તરબૂચ થાય. આવડું તરબૂચ થયું છે, જોઈ લો. આ હે તરબૂચનો વેલો. ફાઇનલી અને આપણે મિત્રો પાણી આવી ગયું છે સાહે, જોઈ શકતા છો. તો
આપણે ફરીને કન્ટિન્યુ વારવામાં પાણી હજી તો અડધો ટાંકો આખો ભર્યો છે. હજી આપણે આ કન્ટિન્યુ બ્લોગમાં રહીજો, મજા આવશે. તો અહીંયા ફૂટી ગયું યાર, હમણાં મોબાઈલ પડી જાય, ફૂટી ગયું, હાંધી નાખી. તો મિત્રો તમને પણ ન લાગતું કે આપણા વાળ કપાવવા દિવસે બહુ સાજા મોટા થઈ ગયા છે, તો આપણે વાળ પણ કપાવવાના છે. તો એનો પણ બ્લોગ આવશે. આપણે આના પછીનો બ્લોગ આપણે વાળ કપાવવાનો જ બનશે લગભગ. ત્યારે સાંજનો નજારો તમે જોયો કેવા વાદળા છે. ત્યારે આપણે પાણી વારી રહ્યા છીએ. આમ હે ધારું, દેખાય ડુંગર, અહીંના આમ બધી હે ને ધારું જ છે. ઝાડવા હોય ને એના હિસાબે ન દેખાય, બાકી નજારો એક નંબર છે, જોઈ શકતા છો. તો હવે આપણે સાંજે મળશી, નકર બ્લોગ એન્ડ કરી નાખશી. મિત્રો અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બનાવી છે, તો તમે પણ જોઈ લ્યો. ચોથું મંગળિયું વરતાય રે, ચોથે મંગળ માંડવીમાં પાણી પવાય રે. વરસાદ દેવની રાહ જોઈ થાકી ગયા રે, ધીરે ધીરે પાણી ચાલુ રે કરાય રે. મજા આવી તો લાઈક કરતા જજો. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણે જોઈ ક્યાં લગન બ્લોગ ચાલુ રહે, નકર હાંજે આપણે બ્લોગનું એન્ડ કરી જ નાખવાનું હોય. હજી તો મિત્રો આપણે મગફળીમાં પાણી જ વારી છે, ને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી. મિત્રો આપણે બ્લોગનું એન્ડ કરી નાખ્યો છે, અને અત્યારે હાંજનો નજારો તમે જુઓ, એક નંબર મિત્રો, જોઈ શકતા છો વાદળા.